20મી વધુ ગામો પ્રભાવિત, પણ તંત્ર નિકાલ લાવવા પગલાં ભરતું નથી. રેલવે ટ્રેક પાસે પાણીનો યોગ્ય નિકાલ ન કરાતો હોવાનો આક્ષેપ. ગોધરાના ભામૈયા ગામેથી પસાર થતી ગોધરા આનંદ રેલવે ટ્રેક નજીક આવેલા ખેતરોમાં રેલવે તથા શહેરના દૂષિત પાણી ઘૂસી જતા છેવાડે આવેલ વાંસપુર ગામે શહેરને જોડતો મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા પાછલા 15 દિવસથી બંધ થતા 20 જેટલા ગામો પ્રભાવિત થયા છે. દર વર્ષની આ સમસ્યાથી અનેકવાર રેલવે તંત્ર અને પાલિકાને લેખિતમાં રજૂઆત કરાઈ છે. ગોધરા શહેરના છેવાડે આવેલ વાંસપુર ગામે આવેલ મુખ્ય માર્ગ જે ગોધરા શહેરને જોડતો મુખ્ય માર્ગ છે. આ માર્ગ પરથી બગીડો, રંબાલી, ભામૈયા, હમીરપુર, મહેલોલ, કાંટડો સહિત 20મી વધુ ગામોની પ્રજા અવરજવર કરતા હોય છે. પાછલા 15 દિવસથી મુખ્ય માર્ગ પર પાણી આવી જતા અવરજવર બંધ થતા ગ્રામ્ય વિસ્તારની પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવેલ છે. મુખ્ય માર્ગ સહિત આસપાસના ખેતરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. ભામૈયા ખાતેથી પસાર થતી રેલવે ટ્રેકની આસપાસથી પાણી દર વર્ષ આસપાસના વિસ્તારોમાં ઘૂસી જાય છે. યોગ્ય નિકાલ ન હોવાને કારણે લોકોને ભારે નુકસાન થતું હોય છે. આ વિસ્તારની વર્ષોથી આ સ્થિતિ છે. અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. પાણી ભરાતા ખેતીને નુકસાન. ગોધરા ભામૈયા ખાતેના 100 નંબર રેલવે ગરનાળા પાણી વાંસપુર સહિત આસપાસ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના હોવાને કારણે દર વર્ષે તારાજી સર્જ છે, જેને લઈને ઊભા પાક પર અસર પડી રહે છે. આસપાસના મુખ્ય માર્ગ પરથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં માર્ગ બંધ થઈ જતા મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડે છે. અનેકવાર પાલિકા અને રેલવે તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી.